અહીં હું તમને શું કહું, શું છે? આપણે ફ્લેટ લીધો એને 6 મહિના થઈ ગયા. મારા ભાઈને ને એને જમવાનું નથી કીધું. એને એક વખત જમવાનું કહી દઈ તો. એ મારે કોઈ નથી જમાડવા, એ બધા થાય એની ઘેરે. એવું શું કરો છો? એકવાર કહી દો ની, એને એનો વાટ હોય. આપણે એને ભાઈ બીજ નું નથી જમાડ્યા. એક વાર ના પડી એમાં તને ખબર નથી પડતી? લે બેન નો ફોન. હા બેન. સીતારામ ભાઈ. હા સીતારામ સીતારામ. હારું હારું હો બેન. હું શું કહું તમને, આજ સાંજે તમારે બધાને અહીં જમવાનું છે. હે જમવાનું? બેન હજી હમણાં તો કીધું તું જમવાનું, પાછું જમવાનું? હા તે હા એ હારું, હા વાંધો નહીં, અમે આવી જાવ સાંજે બધા જમવા. એ હારું હા. હા ભેળસો એલી. હા બોલો ની. એ બેન નો ફોન હતો, આપણે બધાને સાંજે બેન ની ઘેરે જમવા જવાનું છે. એ ના પાડી ગયો ફોન કરીને, ત્યાં કઈ જમવા નથી જવાનું આપણે. ના પાડી દો એટલે? મેં બેન ને ફોન માં જમવાની હા પાડી દીધી છે. બેન ને વાટ ન હોય મારી? કેમ? તમારી બેન તમારી વાટ જોઈને બેઠી, ઈ તમને દેખાણું. આ બેન એના ભાઈ ની વાટ જોઈને બેઠી, ઈ તમને ન દેખાણું. એ બંધ થા, બોલવાનું બંધ કર. કેમ? હાસુ કીધું તે આકરું લાગ્યું? તમને તમારી બેન વાલી છે, મને મારો ભાઈ ની વાલો હોય. તારી વાત હાચી છે, મારી ભૂલ થઈ ગઈ. આજ સાંજે આપણે બેન ની એની ઘેરે જમી આવી, પછી કાલે તાર ભાઈ ને એને આપણે જમવાનું કહી દઈએ. મિત્રો, સંબંધો ક્યારે એક તરફી નથી હોતા. માન અને લાગણી બંને તરફથી સમાન હોવા જોઈએ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.